નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી। જ્યાં દોસ્તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને ફરી એકવાર આગાહી કરી છે, જેમાં આજથી 19 જૂન સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો જેમાં ભાવનગર, બોટાદ, દ્વારકા, પોરબંદરમાં પણ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તો આ દરમિયાન અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરશે, જેથી અસહ્ય ઉકળાટથી રાહત મળશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર ભારતીય હવામાન વિભાગે પણ આપ્યા છે, જેમણે કહ્યું છે કે 20 રાજ્યોમાં વરસાદનું હજુ પણ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં IMD એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા દિલ્હી, NCR, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત 20 જેટલા રાજ્યોમાં ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી છે। તો જેમાં આજે દિલ્હી, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો આ દરમિયાન 60 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે, જ્યારે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। જહાજો ઉપર હુમલા બાદ ટ્રમ્પ લાલ ગુમ થયા। જ્યાં દોસ્તો ભારતીય જહાજો ઉપર થયેલા કથિત હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે। તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ ઉપર પોસ્ટ કરતા ટ્રમ્પે જણાવ્યું છે કે ભારતીય જહાજો ઉપર આ પ્રકારના હુમલા બિલકુલ સહન કરવામાં આવશે નહીં। તો સાથે જ ઈરાનને પણ તેની હરકતો સુધારવા માટેની ચેતવણી આપી છે, જ્યારે બીજી તરફ ઈરાને પણ ભારતીય ક્રૂ ધરાવતા કોમર્શિયલ જહાજો ઉપર અમેરિકી હુમલાની આકરી ટીકા કરી હતી। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકારનો મોટો નિર્ણય। જ્યાં દોસ્તો ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવની તારીખોમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં હવે 8 થી લઈને 20 જૂનના બદલે નવી તારીખો અનુસાર 23 થી 25 જૂન દરમિયાન યોજાશે। તો આ સાથે જ શિક્ષણ વિભાગ તરફથી મહોત્સવમાં ભાગ લેનારા તમામ શિક્ષકોને વ્યક્તિગત સરકારી વાહનોના સ્થાને ટ્રેન મારફતે મુસાફરી કરવા અથવા તો કાર પુલિંગનો ઉપયોગ કરવા માટે કડક સૂચના પણ આપવામાં આવી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગઈકાલે લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પૂર્ણ થઈ છે। જ્યાં દોસ્તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 14 જૂન 2026ના રોજ લોકરક્ષક કેડરની 12,733 જગ્યા માટે અમદાવાદ સહિત 7 શહેરોની 879 પરીક્ષા કેન્દ્રમાં લેખિત પરીક્ષા યોજાઈ હતી। તો જેમાં કુલ 2,63,345 નોંધાયેલા ઉમેદવારોમાંથી આશરે 2.40 લાખ ઉમેદવારો એટલે કે 91% પરીક્ષામાં હાજર રહ્યા હતા। તો પરીક્ષા દરમિયાન CCTV મોનિટરિંગ અને બાયોમેટ્રિક વેરિફિકેશનની વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ ઉમેદવારો 29 જૂન સુધી પોતાની OMR શીટ ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો PM મોદી ફ્રાન્સના પ્રવાસે તો રાષ્ટ્રપતિ મેક્રોનને મળ્યા। જ્યાં દોસ્તો PM નરેન્દ્ર મોદી ફ્રાન્સના નીસ શહેરમાં રાષ્ટ્રપતિ એમ્યુન્યુઅલ મેક્રોન સાથે મુલાકાત કરી અને ભારત ઇનોવેન્ટ્સ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું। તો આ કાર્યક્રમ ભારત અને ફ્રાન્સ સહિત વિવિધ દેશોના સ્ટાર્ટઅપ્સ અને વેન્ચર્સ કેપિટલ ફંડ્સને એક મંચ ઉપર લાવવાનો છે। તો કાર્યક્રમ પહેલાં PM મોદીએ રોકાણકારો સાથે વાતચીત કરી હતી અને બંને નેતાઓ વચ્ચે વેપાર, રોકાણ, સંરક્ષણ અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। કેન્દ્રીય મંત્રીનું મોટું નિવેદન, કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ 3.1% ઘટ્યા। જ્યાં દોસ્તો કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે મોટું નિવેદન આપ્યું છે અને તેમણે જણાવ્યું કે પાકિસ્તાન, શ્રીલંકા, ઇટાલી, ફ્રાન્સ અને અમેરિકા જેવા દેશોમાં ઈંધણના ભાવ વધ્યા છે, પરંતુ ભારતમાં મે 2022 થી મે 2026 વચ્ચે તેલની કિંમતોમાં 3.1%નો ઘટાડો થયો છે।
છે। તો સરકારે પેટ્રોલમાં ₹3ની ડ્યુટી કપાત કરી છે અને ડીઝલ ઉપર તે શૂન્ય થતાં સરકાર ₹1 લાખ કરોડનો બોજ ઉઠાવી રહી છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો। જ્યાં દોસ્તો વૈશ્વિક અસરોના કારણે સ્થાનિક વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે, જેમાં ચાંદી તેના ઓલ ટાઈમ હાઈ લેવલ ₹4,57,300 થી ₹2,10,700 જેટલી સસ્તી થઈને ₹2,46,000 પ્રતિ કિલો ઉપર બંધ થઈ છે, જ્યારે સોનું પણ તેના રેકોર્ડ બ્રેક હાઈ સ્તરથી ₹53,700 જેટલું તૂટીને ₹1,50,600 પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયું છે। તો માત્ર 10 જ દિવસમાં બંને કિંમતી ધાતુઓમાં હજારો રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો સુરત એપીએમસી સતત ત્રીજી વાર નંબર 1 બન્યું। જ્યાં દોસ્તો કૃષિ ક્ષેત્રે સુરત એપીએમસીએ સતત ત્રીજા વર્ષે પણ ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવીને દેશભરમાં ડંકો વગાડ્યો છે। તો લેટેસ્ટ અપડેટ રિપોર્ટ્સ અનુસાર વહીવટી પારદર્શિતાના કારણે એપીએમસીની સત્તાવાર આવક ₹51.09 કરોડ અને વાર્ષિક ટર્નઓવર ₹4,000 કરોડને વટાવી ગયું છે। તો ટ્રાફિક મુક્ત વ્યવસ્થા માટે 200 ટ્રકોની ક્ષમતા ધરાવતું અદ્યતન પાર્કિંગ ટર્મિનલ પણ બનાવનાર સુરત દેશનું પ્રથમ રોલ મોડેલ માર્કેટ બન્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ટેસ્ટ વિના જ લાયસન્સ તો કૌભાંડનો પર્દાફાશ। જ્યાં દોસ્તો રાજ્યમાં ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં કથિત કૌભાંડનો ખુલાસો થયો છે। તો કેટલાક લોકો રાજ્ય બહારના આરટીઓમાંથી ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વિના જ લાયસન્સ મેળવ્યા બાદ તેને ગુજરાતમાં ટ્રાન્સફર કરાતું હતું। તો રાજસ્થાન અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાંથી ઇસ્યુ થયેલા લાયસન્સની અરજીઓમાં વધારો જોવા મળ્યો હતો। તો એજન્ટો દ્વારા અન્ય રાજ્યોના આરટીઓ દસ્તાવેજો પહોંચાડીને લાયસન્સ ઇસ્યુ કરાવીને ગુજરાતમાં ટ્રાન્સફર કરાવતા હતા, જેનો કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર કેન્દ્રીય કર્મચારીઓ માટે ખુશખબર। જ્યાં દોસ્તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સની નજર 8મા પગાર પંચ અને ડીએના વધારા ઉપર છે। તો આ સિવાય ઇન્ડેક્સમાં વધારો થતાં ડીએમાં 3% વધારો થવાની શક્યતા છે, તેમજ હાલમાં 60% ડીએ મળી રહ્યું છે, જે વધીને 63% થઈ શકે છે। જો સરકાર મંજૂરી આપે તો જુલાઈ મહિનાના પગાર સાથે જ વધારેલી રકમ ખાતામાં જમા થશે, તેમજ મોંઘવારી વધતા કર્મચારીઓને આ રાહત મેળવવાની પણ આશા છે। તો આ વધારાથી કર્મચારીઓની માસિક આવકમાં વધારો જોવા મળશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે FSSAIએ જાહેર કર્યા નવા નિયમો। જ્યાં દોસ્તો FSSAIએ ખાદ્ય પદાર્થોના પેકેજિંગ અંગે મહત્વનો નિર્ણય લીધો છે। તો નવા નિયમો અનુસાર ખાદ્ય વસ્તુઓના પેકેટ ઉપર સ્ટેમ્પ પિન, વાયર અથવા તો અન્ય ધાતુના ફાસ્ટનરનો ઉપયોગ કરવા ઉપર હવે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો ખાસ કરીને બેકરી અને પેકેજિંગ ફૂડ ઉત્પાદનોમાં હવે સ્ટેમ્પ પિન લગાવી શકાશે નહીં। તો આ નિર્ણય ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે, જેથી ખોરાક સાથે ધાતુના ટુકડા શરીરમાં જવાની શક્યતા ટાળી શકાય। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર 100% ઇથેનોલ ઉપર ઐતિહાસિક નિર્ણય। જ્યાં દોસ્તો કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ દેશમાંથી પેટ્રોલ અને ડીઝલની નિર્ભરતા સંપૂર્ણપણે દૂર કરવા માટે મોટું પગલું ભર્યું છે। તો જેમાં નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું કે તેમણે ગઈકાલે રાત્રે 100% ઇથેનોલના વપરાશ માટેનું કાનૂની માળખાની ફાઇલ ઉપર હસ્તાક્ષર કર્યા છે। તો આ નિર્ણયથી પ્રદૂષણ ઘટાડવા તેમજ વાહનોના થતા મોંઘા ઈંધણના બોજમાંથી મુક્તિ મળશે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો બેંકના ખાતા ધારકો માટે મોટી ચેતવણી। જ્યાં દોસ્તો મની મ્યુલના વધતા કેસો વચ્ચે આરબીઆઈએ સંદેશ મોકલીને દેશભરના તમામ બેંકના ગ્રાહકોને મોટી ચેતવણી આપી છે। તો આરબીઆઈએ જણાવ્યું છે કે કોઈને પણ તમારા બેંક ખાતામાંથી પૈસા મેળવવા કે મોકલવાની મંજૂરી આપશો નહીં। તો આ કરવા ઉપર જેલ થઈ શકે છે। તો વધુમાં કેટલાક લોકો દ્વારા બ્લેક મનીને વ્હાઇટ મની બનાવવા માટે બીજાના ખાતાનો
ઉપયોગ કરે છે, તો આવા કિસ્સામાં ખાતાનો ઉપયોગ કરવા બદલ પૈસાની લાલચ પણ આપવામાં આવે છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો હવામાં જ દુશ્મનોને ખાત્મો કરશે આ સ્વદેશી મિસાઇલો. જી હા દોસ્તો, DRDO દ્વારા ભારતની મલ્ટી લેયર્ડ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ થયું છે. તો મિસાઇલની વાત કરીએ તો મિસાઇલ 5000 કિલોમીટર દૂરથી આવતી દુશ્મનોની મિસાઇલોને હવામાં જ તોડી પાડવાની ક્ષમતા ધરાવે છે. તો વધુમાં મલ્ટી લેયર્ડ BMD સિસ્ટમ દુશ્મન મિસાઇલોને ટ્રેક કરીને ઇમ્પેક્ટ સેટ કરવાની પણ ક્ષમતા ધરાવે છે. તો મિસાઇલ એક મહાદ્વીપથી બીજા મહાદ્વીપ સુધી હુમલો કરી શકે છે અને પરમાણુ હથિયાર પણ લઈ જવા માટે સક્ષમ છે.